અમદાવાદ શહેરમાં યોજાનારી રથયાત્રાને પગલે હાલ શહેર પોલીસ દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતા ક્રિકેટ કપ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા અગાઉ અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતા ક્રિકેટ કપનું સરસપુરના બોમ્બે હાઉસિંગમાં આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ઉદ્ઘાટન કર્યા બાદ અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનરે બેટિંગ પણ કર્યું હતું। અમદાવાદની સોલા પોલીસે છારોડી ખાતે આવેલા એલિજિયમ કાફેમાં રેડ પાડીને ગેરકાયદેસર હુક્કાબાર ઝડપી પાડ્યું છે। પોલીસે રેડ પાડતા જ અહીં 7 જેટલા ટેબલો પર 15થી વધુ ગ્રાહકો હુક્કાની મહેફિલ માણતા ઝડપાયા હતા। કાફેમાં કામ કરતા વિવેક શર્માની પૂછપરછ કરતા હુક્કાબારનો સંચાલક હર્ષદ પ્રજાપતિ હોવાનું સામે આવ્યું હતું અને અહીં આવતા ગ્રાહકોને ખુલ્લા મેદાનમાં 1.5 કલાક સુધી હુક્કો પીવાના 800 રૂપિયા વસૂલવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે। ત્યારે પોલીસે સ્થળ પરથી હુક્કા અને ફ્લેવર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વિવેક શર્મા અને સંચાલક હર્ષદ પ્રજાપતિની ધરપકડ કરી છે। અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ એક અત્યંત મહત્વપૂર્ણ એન્જિનિયરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેમાં શહેરના અનુપમ બ્રિજ પર 1000 મેટ્રિક ટનથી વધુ વજન ધરાવતો સ્ટીલનો બ્રિજ એક જ રાતમાં લોન્ચ કરવામાં આવ્યો છે। આ કામગીરીની સૌથી મોટી ખાસિયત એ રહી હતી કે આટલું વિશાળ માળખું મૂકવા છતાં સામાન્ય જનતા કે વાહન વ્યવહારને કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડવામાં આવી ન હતી અને રાત્રિના સમયગાળા દરમિયાન ખૂબ જ ચોકસાઈ અને આધુનિક તકનીકનો ઉપયોગ કરીને આ વજનદાર બ્રિજને તેની નિર્ધારિત જગ્યાએ બેસાડવામાં આવ્યો છે।